વિદ્યા સહાયક ભરતી 2024 અંતર્ગત હાલ 13,852 જગ્યા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે અને ઘણા બધા મિત્રોને ફોર્મ ભરવામાં ડોક્યુમેન્ટેશન માટે વિવિધ કચેરીઓમાં જવું પડતું હોય છે, યુનિવર્સિટીમાં જવું પડતું હોય છે, કોલેજમાં જવું પડતું હોય છે. એટલે વિદ્યા સહાયક ભરતીની ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 16/11ને બદલે એમાં વધારો કરી અને એક વીકનો એટલીસ્ટ વધારો આપવામાં આવે, જેથી કરીને ગુજરાતની અંદર ટેટ 1 ટેટ 2 પાસ કરેલ 2011થી જે મિત્રોએ ટેટ 1 ટેટ 2 પાસ કરી છે એવા ભાવિ ગુરુજનો કે જેમને આ વખતની ભરતીમાં લાભ મળે અને એમનું જે ડ્રીમ છે, ગોલ છે, લક્ષ્ય છે, મંજિલ છે એ લોકો મેળવી શકે. તો એના માટે ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ જે છે એમને આપણે રજૂઆત કરીએ, રિક્વેસ્ટ કરીએ છીએ ગુજરાતના ભાવિ શિક્ષકો વતી, ટેટ 1 ટેટ 2 પાસ ઉમેદવારો વતી કે આ ભરતી પ્રક્રિયાની અંદર ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવવામાં આવે, જેથી કરીને મેક્સિમમ ઉમેદવાર ફોર્મ ભરી શકે અને બીજા કોઈ વહીવટી